અને હવે વાત અયોધ્યા રામ મંદિરની। અયોધ્યા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભક્તોની ભીડ જોતા સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે। મંદિરની આસપાસ પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે। ભીડને કાબૂમાં કરવા બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે। શાંતિ જાળવી રાખવા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા લગાતાર લોકોને અપીલ થઈ રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે જે મંદિર પરિસર છે એ અને મંદિરની બહાર ખીચોખીચ ભક્તો ભરાયેલા છે। માનવ મહેરામણ ઉમટ્યો છે અને ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો ભાવિભોર અને અધીરા બન્યા છે। ત્યારે પોલીસ માટે પણ સુરક્ષા કરવી થોડી ચેલેન્જ બની ગઈ છે। ભીડને કાબૂમાં કરવા માટે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે। પોલીસે ભક્તોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે। આજે દિવસભર સામાન્ય જનતા રામલલાના દર્શન કરી શકશે અને આજથી રામલલાના દ્વાર ભક્તો માટે પણ ખોલી દેવાયા છે। એટલે હવે સામાન્ય જનતા ગમે ત્યારે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા આવી શકે છે, મંદિરે આવી શકે છે। પરંતુ અત્યારે ભીડ વધારે છે કારણ કે હજુ ગઈકાલે જ પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ છે અને લોકો જે છે મોટી સંખ્યામાં અયોધ્યા આવી રહ્યા છે। તેના કારણે આ ભીડને કાબૂમાં કરવી પોલીસ માટે પણ એક પડકાર બની ગયો છે। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે પોલીસ બેરિકેડ લગાવીને લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરતી દેખાઈ રહી છે। ભક્તો અહીં મોટી સંખ્યામાં ઉમટ્યા છે। તો બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે દૂર દરાજના વિસ્તારોમાંથી લોકો અહીં આવી રહ્યા છે। અને હવે આપણે લઈ જઈએ સીધા અયોધ્યા, જ્યાં સહયોગી સંધ્યા પંચાલ મારી સાથે જોડાયેલી છે। સંધ્યા, અયોધ્યામાં હાલ કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? મંદિરમાં ભક્તો શું કહી રહ્યા છે જે પહોંચી રહ્યા છે ત્યાં? બિલકુલ 11 વાગે સવારે 7 વાગ્યાથી મંદિર દર્શન શરૂ થયા હતા અને આજે રામલલાની એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ પહેલો દિવસ છે જ્યારે રામલલાના દર્શન થઈ શકે છે અને દર્શનાર્થીઓ માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તો સવારથી જ અહીંયા 4 વાગ્યાથી જે દર્શનાર્થીઓ છે તેમનો આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો અને ત્યારે ભીડ બેકાબુ થઈ ગઈ હતી। જો કે અત્યારે મંદિર દર્શન બંધ છે। 2 વાગે મંદિર દર્શન ફરી એક વખત શરૂ થશે માટે અત્યારે ભીડ નથી, પરંતુ આપ જોઈ શકો છો કે પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ફોર્સીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે જેથી જે અવ્યવસ્થા અહીંયા થોડા સમય પહેલા સર્જાઈ હતી એ ફરી એક વખત ન સર્જાય। અને આ જે દ્રશ્યો છે તેના માધ્યમથી જ આપ સમજી શકો છો કે કઈ વ્યવસ્થા અહીંયા સર્જાઈ હશે, કારણ કે ઘણા લોકોના ચપ્પલ છૂટી ગયા છે, ઘણા લોકોની શાલ છૂટી ગઈ છે અને ઘણા લોકોના જે સામાન છે, સરો સામાન છે એ પણ છૂટી ગયા છે, કારણ કે ધક્કા મુક્કીમાં લોકો પોતાનો જીવ બચાવીને આગળ વધ્યા હતા। હવે પોલીસે એક વ્યવસ્થા એ કરી છે કે એન્ટ્રી માટે આ રસ્તો છે અને એક્ઝિટ માટે હવે આ રસ્તો બનાવી દીધો છે અને ત્યાં પણ પોલીસના જવાનો છે। સતત લાઉડ સ્પીકર પર અહીંયા વિનંતી કરવામાં આવી રહી છે કે એક્ઝિટ માટે લોકોએ આ રસ્તા પરથી જવું, કારણ કે એક જ રસ્તા પરથી એન્ટ્રી અને એક્ઝિટ કરશે તો લોકો અવ્યવસ્થામાં પોતાનો જે જીવ છે તેને પણ જોખમમાં મૂકી શકે છે। હવે આપણે આગળ લઈ જઈશ અને ત્યાં બતાવીશ કે મંદિર તરફનો જે રસ્તો છે ત્યાં કયા પ્રકારની અત્યારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે દર્શન હવે 2 વાગ્યાની આસપાસ જ્યારે શરૂ થશે, પરંતુ હવે ભીડ વધી રહી છે। લોકો જેમ જેમ સવાર થઈ ત્યારે થોડીક ભીડ ઓછી હતી, જ્યારે પહેલા 20 લોકોમાં જે દર્શન કર્યા હતા તેવા લોકો જ્યારે અમને મળ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સવારે એટલી બધી ભીડ ન હતી, પરંતુ ટુકડા ટુકડામાં લોકોને અંદર એન્ટર થવા દેવામાં આવતા હતા જેના કારણે અવ્યવસ્થા નહોતી સર્જાય। પરંતુ આપ જોઈ શકો છો કે હવે પોલીસ સતત લાઉડ સ્પીકરમાં અત્યારે કહી રહી છે, જે લોકો અત્યારે અહીંયા બેસી રહ્યા છે એ લોકોને અહીંયા ઉઠાવીને બહાર લઈ જઈ રહી છે કે ખોટી નાહકની અહીંયા ભીડ ન કરે તે માટે સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। અને આપ જોઈ શકો છો કે પોલીસ અત્યારે સતત અનાઉન્સમેન્ટ કરી રહી છે અને લોકોને સમજાવી રહી છે કે અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખો, કારણ કે ઘણા એવા વૃદ્ધો હતા જે લોકો બેભાન જેવી અવસ્થામાં પણ આવી ગયા હતા, પરંતુ પોલીસે તેમને કંટ્રોલ કર્યા, તેમને સાઈડમાં બેસાડ્યા, પાણી આપ્યું અને જો હોસ્પિટલની સુવિધાની જરૂરિયાત હોય તો તેઓ ત્યાં પણ પહોંચાડવા માટેની તૈયારી દર્શાવી હતી। એટલે આ વ્યવસ્થા આજે પહેલા દિવસે જ અહીં જોવા મળી રહી છે અને એનું એક કારણ, સૌથી મોટું કારણ એ છે કે લોકોની ભીડ। લોકોને એવું છે કે પહેલા જ દિવસે અમારે દર્શન કરી લેવા છે। 500 વર્ષ સુધીનો આપણે રાહ જોઈ છે, વનવાસ પણ
રામલલ્લાએ 14 વર્ષ સુધી કર્યો હતો। જો એ તપશ્ચર્યા એ 14 વર્ષ સુધી કરી શકતા હોય, આપણે 500 વર્ષ સુધી રાહ જોઈ શકતા હોય, તો થોડા સમય માટે કેમ આપણે નથી જોઈ શકતા? અને કોઈ કેમ આપણે માતા બહેનો બાળકોના જીવને જોખમમાં મૂકીએ છીએ? આપ જોઈ શકો છો કે હજુ પણ ત્યાં ભીડ છે, કારણ કે ત્યાં પણ એક બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને ત્યાંથી ત્યાં ફોર્સિસ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે। એક જે ઘેરો છે તે છે યુપી પોલીસનો અને બીજો ઘેરો છે તે ફોર્સિસ ત્યાં છે, કારણ કે ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે, બધાને દર્શન કરવા છે, પરંતુ ધક્કા મુક્કી સાથે તેઓ આગળ વધી રહ્યા છે, માટે એ દર્શન થોડા મુશ્કેલ પણ બની રહ્યા છે। ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે અને આપણે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે દર્શન થયા કે નહીં? दर्शन हुए आपके? हाँ जी, हुए दर्शन। हुए? हाँ जी। कैसे दर्शन हुए? अच्छे हुए हैं। अच्छे हुए? धक्का मुक्की में भीड़ में आगे नहीं, बढ़े? बहुत आराम से बुझाया। आराम से हाँ हुए? जी। ठीक है। कितने बजे आए थे आप यहाँ पर? हम आए हुए हैं 7 बजे के। अच्छा, 7 बजे सुबह सुबह भोर आए थे हाँ इसलिए। जी। हाँ, क्योंकि बाद में जो आए वो भीड़ ज्यादा हो गई थी, यहाँ पर थोड़ी सी भीड़ हो गई पहले थी। पहले राउंड में भीड़ बहुत थे, उसके बाद कुछ अभी नॉर्मल हुआ है, ऐसे बात नहीं। हम लोग भी 7 बजे लाइन में लगे थे, उस समय भीड़ ज्यादा था, क्यों रात वाला दूर का भी आदमी जमा था सभी एक जगह में। हाँ। तो अभी कुछ नॉर्मल हुआ है, क्यों पहले भीड़ खत्म हो गया, अभी का भीड़ थोड़ा नॉर्मल क्योंकि हुआ। अभी थोड़ा मंदिर भी बंद हाँ है, हाँ हाँ 2 हाँ बजे इसीलिए बाद इसीलिए खुलेगा। थोड़ा हाँ 2 बजे के बाद खुलेगा तो भीड़ होगा ही फिर। હા, તો 2 વાગ્યા પછી જ્યારે આ મંદિર ખુલશે ત્યારે ભીડ પણ અહીંયા જોવા મળશે। આપ જોઈ શકો છો કે અત્યારે હવે લાઈન લગાવીને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે। જે પહેલા જે દ્રશ્યો મેં બતાવ્યા હતા જેમાં હકડે ઠાઠ ભીડ હતી, પરંતુ હવે આ લોકોને અહીંયા લાઈનમાં બેસાડવામાં આવ્યા છે, જેથી એક બાદ એક, કારણ કે ઘણા એવા લોકો પણ અમે જોયા કે એ લોકોને દર્શન કરવા છે ત્યારે વચ્ચે ઘૂસ મારી દે છે, પરંતુ હવે લોકોને લાઈનમાં બેસાડવામાં આવ્યા છે, જેથી 1 બાય 1 લોકો દર્શન કરી શકે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય। અહીંયા પણ પોલીસ અહીંયા ઊભા છે, અહીંયા જ્યાં લાઈન પૂરી થાય છે ત્યાં પણ અહીંયા પોલીસના જવાનો ઊભેલા છે અને તેઓ પણ અત્યારે જે વ્યવસ્થા છે તેને જાળવી રહ્યા છે। ફક્ત એક જ ગેટ નહીં, અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા પણ ભીડ છે, એટલે એક જગ્યાએથી જ ફક્ત ભક્તો નથી આવી રહ્યા, બીજી જગ્યાએથી 2-3 જગ્યાએથી એન્ટર થઈ રહ્યા છે, જેના કારણે આ વ્યવસ્થાઓ સર્જાય છે। अभी लाइन में खड़े हैं आप? हाँ, लाइन में कब से खड़े हैं? अभी 2 घंटा हो गया। 2 घंटे हो गए लाइन में, अभी दर्शन तो पता नहीं कब होंगे। क्या पता तो नहीं है, वो नहीं पता। सुबह 7 बजे से 7 बजे से आए हैं। आप लोगों के दर्शन हुए? व्यवस्था बहुत अच्छी है और आराम से दर्शन हो रहे हैं। बहुत अच्छी व्यवस्था है, अंदर कोई दिक्कत नहीं है, प्रशासन बहुत आराम से दर्शन करा रहा दर्शन हो रहा है, है। कोई इतने दिक्कत नहीं, आराम से प्रशासन किसी भक्त को कोई पैसा नहीं है, बहुत आराम से सबसे अच्छी बात ये है कि प्रशासन भी राममय है इस समय। हाँ जी। योगी जी रंग में रंगा हुआ है, किसी भी भक्त से कोई गलत व्यवहार नहीं, जय श्री राम का बराबर निरंतर थोड़ा भक्तों को भी समझने की जरूरत है ना कि इतने सालों का इंतजार किया, आप थोड़ा सा और इंतजार कर ले। हाँ, लेकिन बात ये है ना, देखिए 92 में हम लोग आए थे तो गोली खाने आए थे, आज फूल बरसा रहे हैं, कैसे रोके अपने आप? तो जी जी, नहीं हृदय हम लोग का महिलाएं बहनें हैं लाइन में यहाँ पे खड़ी हुई, तो थोड़ा सा हाँ रुकना चाहिए, अभी थोड़ा सा इंतजार करना चाहिए। अभी हम दर्शकों बहुत मजा आ रहा है, राम मंदिर में एकदम खुशहाल माहौल है। सब पूरी पब्लिक यहाँ दर्शन हुए? दर्शन हुए यस दर्शन कैसा रामलला के दर्शन करके कैसा? बहुत अच्छा लगा, बहुत अच्छा था हम लोगों को। वो जो 2 बार मैंने 2 बार दर्शन किए। मंदिर तो जो बनाया गया है बहुत ही सुंदर तरीके से, भव्य तरीके से सजाया गया है, एक नक्काशी, दरवाजे बहुत सुंदर है। हम लोगों ने स्वर्ग में आ गए हो, स्वर्ग में आ गए हो, ऐसा लगता है साक्षात सोने के दरवाजे साक्षात विष्णु जी विराजमान है, साक्षात विष्णु जी लग रहे हैं। आप दर्शन करेंगे, आप सुबह से बहुत सुंदर सजा हुआ है अंदर में, बहुत सुंदर। જી સંધ્યા, હું આપની પાસે આવીશ। હાલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હાલ એક બ્રેક માટે રોકાઈ છે, બ્રેક બાદ પાછા ફરીશું।